વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે આપણે બનાવેલી છે ભાખરી. ચા ઉકળી રહી છે ઇન્ડક્શન ઉપર અને ભાખરી ઓલરેડી બની ચૂકેલી છે. સાથે બનાવવાની છે લસણ અને ધાણાની ટેસ્ટી દેશી ચટણી. કેમ કે આજે આપણે સબ્જી નથી બનાવવાના. તેલ મુકાઈ ગયું છે, ચટણીનો વઘાર મસ્ત રીતે કરી દીધો છે અને એકદમ અમેઝિંગ એની ખુશ્બુ જે આવતી હતી, હોય 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 દેશની યાદ આવી ગઈ. અને સાથે સાથે આ આપણે ટિફિનમાં ભરવાના છીએ. તો રેડી છે ટિફિન. બે ભાખરી ભરાઈ ગઈ છે, સાથે ચટણી અને સાથે સાથે સ્વીટમાં બે લાડવા મૂકેલા છે. આફ્ટરનૂનમાં અમે લોકો બહાર ગયા હતા થોડા મસ્ત અલગ અલગ આઈટમ ખાવા માટે, કેમ કે ચીઝ આલુપુરી ખાવાની બહુ ઈચ્છા થઈ હતી. તો ફ્રેન્ડ્સ સાથે બહાર ગયેલા હતા. બહાર નીકળીને અમને બસ મળી, જે બસમાંથી સ્કૂલના છોકરાઓ નીચે ઉતરતા હતા. સાંજે ડિનરમાં અમે બનાવેલો હતો ભરેલો ભીંડો. એની માટે ભીંડાને પહેલાં કાપી એની અંદર મસાલો ભરીને અને વઘાર કરવા માટે મૂકી દીધેલો છે. અને મસ્ત એ ચડે ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી લઈશું. તો કોને કોને રોટલા ભાવે છે અને કોને કોને બનાવતા આવડે છે, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા રોટલા બનાવવાની સ્ટાઇલ અમારી થોડી અલગ છે, કેમ કે ચૂલો નથી હોતો, ઇન્ડક્શન પર બનાવવા પડે છે, એટલે થોડી વાર લાગે છે. આમ તો મારાથી રોટલા સારા જ બને છે, પણ કેવા બન્યા એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હું બનાવીને તમને બતાવીશ કે મારો રોટલો ગોળ થયો છે કે નહીં. આઈ એમ જસ્ટ કિડિંગ. રોટલા એકદમ મસ્ત થયેલા છે અને એમાં પણ મજા વધારે એટલા માટે આવે કેમ કે આ ઘરની બાજરીના રોટલા બનાવેલા છે. તો બહુ જ ટેસ્ટી બન્યા હતા અને એમાં પણ જે દેશી ગાયનું ઘી લગાવીને ખાવાની મજા આવે તો એકદમ જોરદાર જ હોય છે. તો આપણા રોટલા અને ભીંડાનું સબ્જી રેડી થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ. બાય બાય.